माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है। वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है। कितनी सुंदर है तू, कितनी शीतल है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ। ये जो दुनिया है ये मन कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, प्यारी આખું ઘર તમે યુવાની અવસ્થાએ પહોંચ્યા હોય, પત્ની હોય, બાળકો હોય, તમે રાત્રે મોડા આવો ને ત્યાં સુધી ઘરમાં એક પાત્ર જાગતું રહેશે ને, એ હશે તમારી ઘરડી માં. ગમે તેટલા વાગે રાત્રે આવો તમે અને ઘરમાં તમારો દરવાજો ખખડે અને પછી પહેલો અવાજ તમને આવશે, ભાઈ આવી ગયો બાપા. દીકરાને કોઈ દી દીકરો કહીને ન બોલાવે, ભાઈ કહીને બોલાવે, એ માં છે. ભાઈ આવી ગયો બાપા, અને તમે કહો ને હા બા હું આવી ગયો, પછી એ 80 કે 90 વર્ષની માં શાંતિથી સૂઈ જાય. જ્યાં સુધી દીકરો ઘરમાં ના આવે ત્યાં સુધી માં સૂવે નહીં કોઈ દિવસ. તો તમે વિચાર કરો કે જ્યારે દીકરો એનાથી જુદો થતો હશે ત્યારે માની હાલત શું થતી હશે. યુવાન બહેનોને મારી પ્રાર્થના છે કે તમારા લગ્ન થાય અને તમારા દાંપત્ય જીવનમાં તમારે ત્યાં દીકરો હોય ને એની વહુ તમારા વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે એવી તમારી અપેક્ષા હોય તો એક સંકલ્પ યાદ રાખજો કે તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપ ભેગો રહેવા દેજો. જો તમે તમારા પતિને એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારા દીકરાની વહુ તમને ક્યારેય ભેગી નહીં રાખે. પુનિત મહારાજના શબ્દો છે, જેવું કરો તેવું જ ભરો, એ ભાવના ક્યારેય ભૂલશો નહીં. આ સંસારમાં સૌથી મોટો ભગવાન કોઈ હોય તો મા બાપ છે આપણો. જેને આખી આખી રાત તમે જુઓ તો ખરા, દિવસે ઘરના કામ કરવાના અને રાત્રે બાળક જો કજિયો કરે તો આખી રાત એને તેડી અને ફરે, આખી રાત એને હિંચકામાં નાખીને હિંચકાવે, માં સુવે નહીં. આખી આખી રાત એને જાગી હોય આપણી હાટું. શું કવિ શબ્દો લખે છે. દુઃખ લાગી માં તેરી અખિયા, सारी सारी रतिया